દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવશે। દિલ્હીમાં માહોલ ગરમ છે। કોઈના માટે અસ્તિત્વની લડાઈ છે તો કોઈના માટે આ વટની લડાઈ છે। ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે દેશની રાજધાનીમાં 1,50,00,000 મતદારો માટે 33,000 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાં 83,49,000 પુરુષ અને 79,00,000 મહિલા મતદાર છે। 2 લાખ નવા મતદારો છે। 830 મતદાર 100 વર્ષથી વધુ ઉંમરના છે। આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો પર 30 મિનિટ સુધી તથ્યો સાથે સ્પષ્ટતા આપી હતી। તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં મતદારો વધારવાના અને ચોક્કસ વર્ગને નિશાન બનાવવાના આરોપો ખોટા છે અને આ વચ્ચે તેમની વાત સમજાવવા માટે રાજીવ કુમારે 2 શાયરી પણ વાંચી હતી। આપે 70 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। પાર્ટીએ કુલ 5 યાદીમાં આ નામો જાહેર કર્યા, જ્યારે ભાજપ દ્વારા અત્યાર સુધી 29 ઉમેદવારની માત્ર 1 યાદી જાહેર કરાઈ છે। પાર્ટીએ આપ કોંગ્રેસ છોડીને આવેલા 7 નેતાને ટિકિટ આપી છે અને કોંગ્રેસે 48 ઉમેદવારો જાહેર કર્યા છે। આતિશીની સામે અલકા લાંબાને ઉતારવામાં આવ્યા છે।